નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ સર ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશની લેક્ચરથી શરૂ કરવાની વાત થઈ હતી, બરાબર ને? તો આજે આપણે ઇંગ્લિશ સીસી માટે ઇંગ્લિશ છે પર્ટિક્યુલરલી એની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલાં આપણે જોશું કે ભાઈ સિલેબસમાં તમારે શું શું કરવાનું છે, શું નથી કરવાનું, બરાબર? કેમ કે સિલેબસ તમને આપેલો છે, આમ જોઈએ તો સિલેબસમાં કોઈ જાતની સિક્વન્સ નથી. કઈ રીતના છે આગળ વધશું એ આપણે કહેશું, બરાબર, આગળ આજના લેક્ચરમાં. પ્લસ એક આપણને એવું હોય છે કે ભાઈ સર ઇંગ્લિશ આપણે કરવું કે નહીં, બરાબર? વિદ્યાર્થીઓ આવું મારા ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ આપણે ઇંગ્લિશમાં 4-5 માર્ક લઈ લઈએ તો ચાલે, તો દોસ્ત એવી રીતે પાસ નહીં થવાય. આપણે કઈ રીતે પાસ થવાશે ઇંગ્લિશમાં કઈ રીતે આગળ વધવું? આપણી પાસે 15 માર્ક્સ છે ઇંગ્લિશમાં પ્રિલિમ માટે. તમે ગ્રુપ એ ની આપો કે બી ની આપો, બરાબર, પણ તમારી પાસે મેઇન્સમાં તમારી પાસે સારું એવું વેટેજ છે. એટલે જો તમે પ્રિલિમમાં ઇંગ્લિશ સારું કરી લેશો તો તમે મેઇન્સમાં પણ કામ લાગવાનું જ છે. અને લખતા પહેલાં જ્યારે આપણે ડિસ્ક્રિપ્ટિવ લખીએ એની પહેલાં આપણને રૂલ્સનો અંદાજ હોવો જોઈએ. આપણને વાક્ય કઈ રીતે ફ્રેમ થાય, ઇંગ્લિશમાં વાક્ય કઈ રીતે બને એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને વાક્ય જ્યાં સુધી ગ્રામરના અમુક નિયમ નહીં પકડો ત્યાં સુધી સાચું વાક્ય નહીં બનાવો તમે, બરાબર? તો આપણે એવો પ્રયત્ન કરશું કે ભાઈ આપણે પહેલાં તો ગ્રામર પકડીએ, પછી ધીમે ધીમે આપણને વાક્ય બનાવતા આવડે, પછી આપણે લખવાની કોશિશ કરશું, બરાબર? તો આપણે ધીમે ધીમે સિક્વન્સ વાઇઝ આગળ જઈશું. અને મારું ઇન્ટ્રોડક્શન આમ તો તમને ખબર જ છે, પણ તોય આપણે નાનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ કે ભાઈ જે તમે TCS તમારી એક્ઝામ કાઢવાનું છે, એક્ઝામનો પેપર છે TCS કાઢશે, બરાબર? વેન્ડર એ છે. તમારી જે CCની એક્ઝામ છે એમાં દર વખતે આપણે સ્ટાફ સિલેક્શન અને એમાં તમને વેન્ડર શબ્દ સંભળાયો હશે, તો આ વેન્ડર તમારું TCS છે. તો પેપર 99% તો TCS જ કાઢીને આપશે તમને. તો TCS વાળા જે છે તમારા ઇંગ્લિશમાં, રિઝનિંગમાં, મેથ્સમાં કેવા કેવા સવાલ આપતા હોય એનાથી હું સારી રીતે વાકેફ છું. કેમ કે મેં TCS જે એક્ઝામ કાઢે છે એની 3 એક્ઝામ પાસ કરી છે. મેં મેઇન્સ SBI ક્લાર્કની 2 વાર આપેલી છે, સ્ટાફ સિલેક્શનની 1 વાર આપેલી છે, CGLની જે એક્ઝામ હોય એની. પ્લસ આમ તો મેં 9 મેન્સ આપેલી છે, પણ જે MCQ વાળી મેન્સ છે એ 3 આપેલી છે, બાકી 6 છે એ ડિસ્ક્રિપ્ટિવ વાળી છે. એનો મતલબ ઇંગ્લિશમાં છે તમારે શું કરવું પડશે, તમે ક્યાં અટકશો, ક્યાં તમે નહીં અટકો, એ આપણને આઈડિયા છે. એટલે એના પ્રમાણે તમને કરાવીશ. પરીક્ષાલક્ષી આપણે ટોટલ જેટલું છે એટલું બધું જોઈ લેશું, બરાબર? પ્રયત્ન કરશું કે આપણે બધું કવર કરીએ. અને તમારો જે પાયો છે, પાયો જો અત્યાર સુધી વીક હોય તો પણ તમે સારો સ્કોર કરી શકો, 15માંથી 10 માર્ક્સ તો ઓછામાં ઓછા લઈ આવો એવી આપણે કોશિશ કરશું. હવે તમારી પાસે સિલેબસ છે, બરાબર? સિલેબસમાં અહીંયા લખેલો છે એટલે PDF કાઢવાની જરૂર નથી, સીધું વિડીયોમાં ધ્યાન આપજો. નોટ પેન સાથે રાખવાની, જ્યાં એમ જરૂર લાગે કે ભાઈ અહીંયા નોટ પેનની લખવાની જરૂર છે એ તમારી રીતે લખી લેવાનું. કેમ કે તમે મારી સામે નથી બેઠા, બરાબર? તમારામાંથી ઘણા વિદ્યાર્થી મારી સામે નથી બેઠા, તો આપણે એવું થશે કે તમારે એવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેવાનું અથવા સાથે સાથે લખતું જવાનું. એવું ના થવું જોઈએ કે ભાઈ વાર્તાની જેમ લેક્ચર સાંભળી લીધો અને લેક્ચર સાંભળી લીધા પછી છૂટા, એવું ના કરતા. લેક્ચર છે એને પ્રોપરલી સમજો, નોટમાં લખવું પડે ત્યાં લખો, નોટ્સ બનાવવી પડે ત્યાં નોટ્સ બનાવો. આપણી તરફથી મારી તરફથી પ્રયત્ન કરું છું, તો તમારી તરફથી પણ મને થોડુંક જે આઉટપુટ મળશે, બરાબર, એ તમારું તરફથી પણ થોડુંક કંઈક ઇનપુટ આપણને મળવું જોઈએ. અને એ ઇનપુટ તમને દેખાશે ક્યારેક તમે નોટ્સ બનાવેલી હશે તો શરૂ કરીએ. તો પહેલાં આપણે સિલેબસ અન્ડરસ્ટેન્ડ કરીએ કે ભાઈ સિલેબસમાં કઈ રીતે ક્યાં આપણે વધવાનું છે, બરાબર? સિલેબસ તો આપણે જોઈ લીધો અને મેં આગળ કીધું એમ કે ભાઈ સિલેબસ છે આઉટ ઓફ સિક્વન્સ આપેલો છે. જનરલી અમુક જગ્યાએ એવી બુક્સ પણ જોવા મળતી હોય જે આઉટ ઓફ સિક્વન્સ હોય, અને અમુક જગ્યાએ તમે જોશો તો ભાઈ ઇંગ્લિશમાં કેવું છે કે જેમ જેમ ફેકલ્ટી હોય એક ફેકલ્ટી એ થોડી ઘણી કોકવાર સિક્વન્સ છે ચેન્જ થતી હોય. જેમ કે તમે મારી પાસે ભણશો તો હું અલગ ફ્લોમાં ભણાવતો હોઉં, તમે બીજે ક્યાંય ભણશો તો એ અલગ રીતે ભણાવ્યું હશે, બરાબર? પણ એક જે પ્રોપર લોજિકલ સિક્વન્સ છે એ મેન્ટેન થવી જોઈએ, એ આપણે અહીંયા મેન્ટેન કરશું. પણ સિલેબસમાં એ વસ્તુ મેન્ટેન કરેલી નથી. તમે જોશો તો પહેલાં તમને ટેન્સીસ અને વોઇસીસ આપી દીધું, બરાબર? પછી તમને નરેશન આપી દીધું, ડિરેક્ટ ઇનડિરેક્ટ. પછી તમને આર્ટિકલ આપ્યા, એડવર્બ, નાઉન, પ્રોનાઉન આપ્યા, પ્રિપોઝિશન આપી દીધું, ટ્રાન્સફોર્મેશન આપી દીધું, વન વર્ડ સબસ્ટિટ્યુશન વગેરે. તો આ જે 2 ટોપિક છે, 8મો અને 9મો ટોપિક છે, આ તમારા વોકેબ્યુલરીના ટોપિક છે. વોકેબ્યુલરી મતલબ કે શબ્દ ભંડોળના ટોપિક છે તમારી પાસે, બરાબર? તમને શબ્દ ભંડોળમાં તમને કહી દીધું કે ભાઈ આટલી વસ્તુ છે. 8મો અને 9મો ટોપિક 2 વસ્તુ તમારી, આમ જો 3 થઈ જાય કેમ કે સિનોનિમ અને એન્ટોનિમ. પણ આ જે છે આ તમારા વોકેબ્યુલરીનો ટોપિક થાય. વોકેબ્યુલરી મતલબ
સ્પેલિંગમાં વોકેબ્યુલરીના સ્પેલિંગમાં એક જ એલ હોય છે, ધ્યાન આપજો. તમે જો પોતે ક્યાંય જાહેરાત લખતા હો ક્યાંય તો તમારે પણ ધ્યાન આપવાની જરૂર છે. વોકેબ્યુલરીના સ્પેલિંગમાં એક જ એલ હોય. ઘણીવાર વોકેબ પણ કહેતા હોય છે, એમાં કાંઈ ખોટું નથી. વોકેબ્યુલરીને બદલે વોકેબ શોર્ટ વસ્તુ કરવાનો જમાનો છે, બરાબર, સોશિયલ મીડિયાના જમાનામાં. તો વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે આ શું છે, તો કે ભાઈ આ તમારા માટે શબ્દ સમૂહ જ છે. આપણે જે ગુજરાતીમાં કહીએ કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એ આ જ છે, બીજું કાંઈ નથી, બરાબર. તમને ઇંગ્લિશમાં અમુક વસ્તુ કહેશે, આની પણ અમુક જાતની જો વોકેબ્યુલરી છે એ સીધી ગોખવાની વસ્તુ નથી. અમુક જે ટ્રિક્સ હોય, અમુક રૂટ વર્ડ્સ હોય એ પકડવાના હોય. એની ઉપરથી તમે તમારા જવાબ સુધી પહોંચો. તો તમને એટલું આપણે કરાવવાનું થાય કે ભાઈ જે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, બરાબર, શબ્દ સમૂહ માટે એક એક શબ્દની વાત જ્યારે આવે તો એ એવી રીતે કરવાનો થાય આપણે કે બધા શબ્દ સમૂહ છે એકસાથે યાદ રાખવા જાય 200-500, તો આપણો મગજની લિમિટ હોય કંઈક. એમાં જો આપણું ઇંગ્લિશ વીક હોય તો આપણી સીધી વાત છે, આપણી લિમિટ થોડીક ઓછી હશે, થોડીક નીચી હશે લિમિટ. બીજાની જો અપ હોય તો આપણી થોડીક ડાઉન હશે. એમાં કંઈ ખોટું નથી. ઇંગ્લિશ આપણી ભાષા નથી, આપણે જન્મજાત અંગ્રેજ નથી આપણે, એટલે આપણને અંગ્રેજી ના આવડતું એ સ્વાભાવિક છે. પણ તમારે અહીંયા તમારી એક્ઝામ માટે તમારે શીખવાની છે, તો એના માટે આપણે ચૂકવાનું નથી. એક્ઝામ છે આપણી, સારા માર્ક્સ લેવા પડે. ભલે એમ કહેતા હોય પ્રિલિમમાં કે ભાઈ સર 40% માર્ક્સ જ લેવાના છે, પણ જો આ વેમમાં રહેતા નહીં, 40% માર્કે લિસ્ટમાં નામ નહીં આવે. કેમ કે તમને એમ હોય કે તમને નથી આવડતું, બરાબર. તમારા જેવા હજારો વિદ્યાર્થી હશે જેને નથી આવડતું, પણ એવા હજારો વિદ્યાર્થી પણ છે જેને આવડે છે. તમારા જેવા હજારો વિદ્યાર્થી એવા છે જેને આવડે છે, તો એ તમારાથી આગળ નીકળી શકે આની અંદર. જો તમે ઇંગ્લિશ ના શીખો તો તમારે ઇંગ્લિશ છે એ તો શીખવું તો પડશે દોસ્ત, બરાબર. અંગ્રેજી છે શીખવું પડશે. અને જ્યારે તમે 15 માર્ક્સની વાત આવે તો 15માંથી જે 8-10 પણ લઈ આવી શકતા હો તો પણ ઘણો ફાયદો થાય. તો એક છે તમારી પાસે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ, વન વર્ડ સબસ્ટિટ્યુશન. અને પછી આવશે તમારી પાસે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ, બરાબર. આ જે સિનોનિમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. તો આ બધી એવી વસ્તુ છે કે આ છે ને ગોખાય નહીં. એક સાથે 500,000 શબ્દની PDF તમને પકડાવી દો અને ચલો બેટા ગોખી લો, એમ ના હોય. બેઠો અપચો થઈ જશે, નહીં પચે એક સાથે 500,000 શબ્દ, બરાબર છે. તો આમાં તમારે શું કરવું પડે, તો કે ભાઈ કટકે કટકે કરવાનું, બરાબર, હપ્તે હપ્તે કરવાનું. જેમ આપણે કહીએ ને કે ભાઈ ઇન્સ્ટોલમેન્ટ તમે ભરતા હોય એમ, તો આ બધી વસ્તુ ઇન્સ્ટોલમેન્ટમાં કરવાની હોય. તમે રોજ 10 શબ્દ તમે વન વર્ડ સબસ્ટિટ્યુશનના કરો, 10 સિનોનિમ કરો, 10 એન્ટોનિમ કરો. જો વધારે તમારી કેપેસિટી હોય તો 10ના બદલે 20 કરો, 20 સિનોનિમ, 20 એન્ટોનિમ. રોજના 10 કરો તો 30 શબ્દ થાય, મહિને 900 જેવા શબ્દ થાય. રોજના બસ 20 કરો તો 1800 શબ્દ થાય, બરાબર. 60 × 30 1800 શબ્દ તમારી પાસે રેડી થઈ જાય. તમારી પાસે 2 મહિના જેવો ટાઈમ છે, તો 3600 જેટલા શબ્દ પાસે આપણી આંખ સામેથી ફરી જાય, જો તમે રોજ કરતા હો તો. તો આ તમારી ઉપર છે કે ભાઈ તમારે કેટલું કરવું કેટલું નહીં, બરાબર ને. હું એમ કહું છું કે ભાઈ જો બને ત્યાં સુધી પોતાને પુશ કરવું, થોડુંક ઘરમાં બેસીને વાંચવાનું છે. તો એવું નથી કે ભાઈ 5 કિલોમીટર કાલે અડધી કલાકમાં ખેંચતા હતા અને આજે 20 મિનિટમાં ખેંચવાનું કહું છું, એવું નથી. ઘરે બેઠા શાંતિથી નિરાયતે વાંચવાનું છે. ગોખવું પડે તો ગોખી લેવાનું, બરાબર. બને ત્યાં સુધી સમજણ શક્તિ પહેલાં ચલાવવાની. સમજણ શક્તિમાં જો ફિટ ના થતું હોય તો ગોખવા જવાનું. બાકી એવું ના કરું કે એક ને એક શબ્દ 5 વાર લખવા બેઠા, હાલો એક્રોફોબિયા એટલે શું, એક્રોફોબિયા કરી કરીને ફિયર ઓફ હાઇટ્સ એવું લખવા બેઠા. એ તો ગધા મજૂરી કહેવાય. એવું આપણે કરવાની સાવ ના પાડીએ છે, સમજાય. જેટલું મારાથી થશે એટલું હું જ કરાવી દઈશ, પણ જો મારાથી ન થતું એ તો તમારે કરવું જ પડશે, બરાબર. જેમ કે વાંચવાનું છે તો હું તમને વચાવી ના શકું, વાંચવું તમારી રીતે પડે. હું હમણાં તમને કહીશ આગળ શું વાંચું શું નહીં, એ તમારે તમારી રીતે વાંચવાનું હોય, બરાબર ને. તમે 100, 200, 1000, 500, બરાબર, 2, 3000, 4, 5000, 10,000 વિદ્યાર્થીઓ, તો પર્સનલી તો એક નથી જોઈ શકવાનો. પણ તમારે અમુક વસ્તુ છે તમારી રીતે કરવી પડે. જેમ કે વાંચવાનું છે તો એ તમારે તમારી રીતે ધ્યાન આપવું પડે. ભાઈ આપણે અહીંયા આટલું વાંચવાની જરૂર છે તો એટલું તમારે વાંચી લેવાનું, બરાબર ને. તો આપણે સિનોનિમ એન્ટોનિમ ઉપર હતા. તો આ તમારો પ્યોરલી વોકેબ્યુલરીનો ટોપિક છે. આ ગોખવાની સાવ એમ લાગે કે ભાઈ સર હવે જરાય આપણી સમજણ શક્તિ હાલે એમ જ નથી તો ગોખવાનું, બાકી નહીં ગોખવાનું. તો ગોખા વગર કઈ રીતે કરી શકાય એ આગળ આપણી પાસે રસ્તો છે, એ પણ આપણે તમને બતાવશું. જેમ જેમ આપણી સિરીઝ જેમ જેમ આગળ વધશે, લેક્ચર જેમ જેમ આગળ વધશે, એમ એમ તમને આ પણ તમને કરાવતો જઈશ. પણ થોડીક ધીરજ રાખજો યાર,
બરાબર ને? આ વસ્તુ એવી નથી કે હું તમને 15 દિવસમાં તમને ખવડાવી દઉં અને પછી તમને પચે નહીં, અપચો થાય, પેટમાં તમને ગુડગુડ થાય, તો એવું આપણે નથી કરવું. પણ થોડીક ધીરજ રાખજો. જે આપીશ એ સાચું આપીશ, બરાબર? મને નહીં ખબર હોય તો હું નહીં આપું. સીધી સરળ વાત છે આની અંદર. હું જીએસના એકો ટોપિક મારી ચેનલમાં લેતો નથી, કેમ કે મને ખબર છે કે મારું ઇતિહાસ છે નથી સારું. મેં 3 વર્ષ, હવે તો 4 કહેવા જોઈએ, 2023 પૂરું થઈ ગયું, મેં 4 વર્ષથી તો તૈયારી મૂકેલી છે. કોરોના પછી આપણે તૈયારી મૂકી દીધી હતી, ચોપડાએ વેચી નાખ્યા છે ઘણાય તો એટલે હું ઇતિહાસ પકડીને નથી બેસતો, કેમ કે મને નથી આવડતું. તો ખાલી ખોટું હું તમને કરાવું, એમાં હવે સિક્વન્સ મારી ખોટી પડે, બરાબર? ચંદ્રગુપ્ત મૌર્ય કોણ હતું, પહેલા હતા કે બીજા હતા, શરૂઆત, વંશની શરૂઆત ક્યાંથી થઈ, તો એ બધું જે અમુક વસ્તુ મને નથી ખબર, તો એવું નહીં કરાવું, બરાબર ને? ખાલી ખોટો તમને મિસગાઈડ નહીં કરું. કહેવાનો મતલબ મારો એમ છે કે મને નહીં આવડતું હોય તો આપણે નથી આવડતું બસ, એટલે ઇતિહાસ નથી ભણાવતા, બંધારણ નથી ભણાવતા, નથી ખબર એટલે નથી ભણાવતા. ઇંગ્લિશ છે આવડે છે તો આપણે ભણાવીએ છીએ, પણ એવું નથી કે ભાઈ તમને ખોટે ખોટું ઢીબેડું, એવું નહીં કરું, બરાબર ને? એટલા માટે જ્યારે બાકી તો હું તમને ખોટે ખોટું અહીંયા મસ્ત ડિજિટલ બોર્ડ લગાવીને એને ખોટું ચોંટાડવા માંડો તો તમે જોશો પણ ખરા, પણ આપણે એવું નથી કરવું કાંઈ. ઓકે, વોકેબ્યુલરી ઉપર હતા આપણે. તો આ છે તમારું રોજનું થોડુંક થોડુંક તમારે ખાવાનું છે, થોડુંક થોડુંક તમારે પચાવવાનું છે, અને મહિના દિવસના અંતે તમારી પાસે 1000 શબ્દ તો મિનિમમ હશે. 2 મહિના પછી તમારી પાસે વધારે શબ્દ પણ હોઈ શકે, 2-3 હજાર, 4 હજાર, 5 હજાર. જો 20 કરતા હો તો તમારી પાસે વધારે વોકેબ્યુલરી સ્ટ્રોંગ હશે, બરાબર ને? પછી છેલ્લે તમે જોશો તો તમારી પાસે એક છે આ કોમ્પ્રિહેન્શનનો ટોપિક છે, એક જમ્બલ્ડ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસનો ટોપિક છે, અને એક ટ્રાન્સલેશનનો ટોપિક છે. હવે આ જમ્બલ્ડ વર્ડ્સ વાળું છે તો આ સમવોટ થોડું ઘણું રૂલ્સ ઉપર ડિપેન્ડેડ છે, બરાબર ને? કે ભાઈ તમને અમુક રૂલ આપેલા હોય કે ભાઈ આર્ટિકલ છે ક્યાં લાગે ક્યાં ના લાગે, બરાબર? પછી જે તમને અમુક સિક્વન્સ આખી આપેલી હોય, સેન્ટેન્સ આપેલું હોય, તો એમાં ક્રિયાપદ આગળ આવવું જોઈએ કે પાછળ આવવું જોઈએ, કે ભાઈ એક્ટિવ છે કે પેસિવ છે, એ પ્રમાણે તમે આના જમ્બલ્ડ વર્ડ્સ, જે આડાવડું વાક્ય ગોઠવીને આપ્યું હોય એને જમ્બલ્ડ વર્ડ્સ કહેવાય. એક વાક્ય તમને આપી દીધું, ધારો કે હું એમ લખું કે આઈ એમ ઇન ધ ક્લાસ, આઈ એમ ઇન ધ ક્લાસ. હવે તમને જમ્બલ્ડમાં એમ આપી દીધું કે ક્લાસ, ઇન, એમ, આઈ, ધ, તો તમને આ વાંચીને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ જે આઈ છે પહેલાં આવવું જોઈએ, પછી જે આપણું ઇંગ્લિશની જે વાક્ય રચનાના નિયમો છે એ પ્રમાણે તમે આ આખું વાક્ય આને ગોઠવો, તો આને તમારું જમ્બલ્ડ વર્ડ્સમાંથી તમે સારું વાક્ય બનાવ્યું કહેવાય, સાચું વાક્ય બનાવ્યું કહેવાય. તો આ છે એને તમે એમ કહી શકો કે ભાઈ થોડું ઘણું રૂલ્સ ઉપર આધાર રાખે. પણ જે તમારી પાસે કોમ્પ્રિહેન્શનનો ટોપિક છે અને ટ્રાન્સલેશનનો ટોપિક છે, તો આ તમારી પહેલાં તો તમારું વાંચન ઉપર આધાર રાખે. વાંચનમાંથી તમને કેટલું પકડો છો, બરાબર? તમે કેટલું વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરી એની ઉપર આધાર રાખે છે, અને અન્ડરસ્ટેન્ડ કર્યા પછી તમે આને કઈ રીતે એપ્લાય કરશો એના ઉપર આધાર રાખે. તો ઇંગ્લિશ છે 15 માર્ક્સ છે એ સીધા રૂલ બેઝડ નથી, બરાબર? રૂલ ઉપર નથી કે ભાઈ તમે નિયમ ગોખી લીધા અને માર્ક્સ આવી ગયા, તો એવું 15 માર્ક્સ એમ તો નહીં આવે, ખાલી રૂલ ગોખે નહીં આવે, થોડું ઘણું અલગ રીતે તૈયારી માગી લેશે સીસી માટે. ઓકે, તો બધું જે તમારા જે 12 ટોપિક છે એ તમારા ખાલી રૂલ્સ તમે ગોખી લ્યો, બરાબર? એની તરફથી થઈ જશે તો એવું નહીં થાય. આ જે 10 અને 12 નંબરનો ટોપિક છે એમાં તમારે વાંચન ખાસ આધાર રાખે. હવે જો અહીંયા તમને આપણે એમ કહીએ કે ભાઈ સર વાંચન એટલે કઈ રીતે, અમારે ચોપડી વાંચવાની છે એવું કંઈ, તો કે ભાઈ પહેલાં તમે એ વસ્તુ સાંભળી લો કે તમે હવે જો કેવું છે ભાઈ હું તમને એમ કહું ભાઈ તમે એનસીઆરટી લઈને વાંચજો, એમાં જે પાઠ આપેલા છે એ વાંચજો, બરાબર? આપણી પાસે 2 મહિના જેવો ટાઈમ છે કોર્સ પૂરો કરવા માટે, 2 થી 2.5 મહિનાનો ટાઈમ છે, વધારે કંઈ આપણી પાસે ટાઈમ નથી. તો અહીંયા હું તમને એક ખાસ એડવાઇસ આપીશ કે ભાઈ તમારે જે આ ઇંગ્લિશના જે લાસ્ટ જે ટોપિક્સ છે, હું તો એમ કહું છું કે આ જમ્બલ્ડ વર્ડ્સમાં પણ તમને તમારું વાંચન છે એ કામ લાગશે. તો તમારે વાંચવાનું શું છે, તો તમારે એક વસ્તુ ખાસ વાંચવાની છે, એ છે તમારે ઇન્ડિયન એક્સપ્રેસ છે એના એડિટોરિયલ તમારે ખાસ કરવાના થાય. તો એડિટોરિયલમાં કરવાનું શું છે, તો ખાલી વાંચો પહેલાં, બરાબર? હવે એડિટોરિયલ છે વાંચો, સમજો કે ભાઈ શું કહેવા માગે છે. આમ તો ઉપર હેડિંગ છે એટલે એની પરથી તમને સમજાય જ જવાનું, પણ ગુજરાતી એડિટોરિયલ તમે ફટાફટ પકડી લેશો, પણ ઇંગ્લિશમાં તમને પકડતા થોડીક વાર લાગશે. 4-5 દિવસ વાંચો તો એમ લાગે કે સાહેબ કાંઈ ખબર નથી પડતી, જવા દઈએ, મૂકી દઈએ.
એવું આપણને લાગે, પણ એવું આપણે કરવાનું નથી. તમે પહેલાં એડિટોરિયલ જોશો એટલે પહેલાં ઉપર એની ઉપર થોડીક નાની એવી હેડલાઇન લખેલી હશે, નીચે જે 2-3 પેરેગ્રાફ છે. આખું એડિટોરિયલનું પેજ નથી વાંચવાનું. હું એમ કહું છું, જો ભાઈ આ આખું ધારો કે આ છાપાનું આખું આ પેજ છે, બરાબર, તો અહીંયા એક લેખ હશે, અહીંયા સાઈડમાં હશે, એક અહીંયા છે, તો આ 5 વાંચવાની તમારે જરૂર નથી. ગમે તે એક પકડો, 1 2 3 4 અને 5, જેટલે 5 હોય તો 5, 3 હોય તો 3, એમાંથી એક પકડો ખાલી. આ જે એડિટોરિયલ પકડશો તો અહીંયા તમારી હેડલાઇન લખેલી હશે ને પછી અહીંયા છે હવે 4-5 પેરેગ્રાફ હશે, બરાબર, જેવડો એડિટોરિયલ. તમારે વાંચીને શું કરવાનું છે? મનમાં સમજવાનું છે, ખાલી પકડવાનું છે કે ભાઈ આ જે આખું એડિટોરિયલ, આ જે 4-5 પેરેગ્રાફ છે એ શું કહેવા માંગે છે. કહેના ક્યાં ચાહતે હો, એવું જે કહે ને આપણે 3 ઇડિયટ્સમાં, એની મેમ તમારે અહીંયા જોવાનું છે કે ભાઈ કહેના ક્યાં ચાહતે હો, બરાબર ને. તમારે એ ખાલી સમજવાનું છે કે ભાઈ એમાં શું કહેવા માંગે છે. તમે એ પકડી લીધું પછી તમારે મનમાં જોવાનું છે ખાલી ભાઈ બરાબર આ જે છે એનો હાર્દ આ છે, આ વસ્તુ કહેવા માંગે છે, બરાબર ને. તમારે ખાલી એટલું જોવાનું છે, કેમ કે એ તમને ક્યાં કામ લાગશે એ તમને કહું તો એ તમારે કામ લાગશે અહીંયા કોમ્પ્રિહેન્શનમાં કામ લાગશે. કેમ કે અહીંયા તમે જો સાઈડમાં તમને કીધું છે કે તમને શું વસ્તુ આવડવી જોઈએ, તો કે ભાઈ પહેલાં તો કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપ્રિટેશન અને ઇન્ફરન્સ, બરાબર. ખાલી વાંચીને તમે ફકરો ગયા અને તમને માર્ક આપી દેશે સવાલ ઉપરથી, એ વસ્તુના જમાના ગયા હો ભાઈ. તમારી ઉપર જો મેં તમને સિલેબસ હતો ત્યારે તમને કીધું હતું કે તમારી ઉપર રિઝનિંગ જેવા સબ્જેક્ટના સિલેબસમાં દયા કરી, એમ જો પેપર કાઢવાવાળો તમારી ઉપર ઇંગ્લિશમાં દયા કરશે તો તમને સીધા પેરેગ્રાફ ઉપરથી 5 જવાબ પૂછી લેશે કે ભાઈ આના પેરેગ્રાફ ઉપરથી જવાબ આપો. પણ આની અંદર પણ તમને ગૂંચવાડો થઈ શકે એવો બહુ સ્કોપ છે. જ્યારે હું કહેતો હું કે બહુ સ્કોપ છે ત્યારે માનીને ચાલો કે બહુ એટલે બહુ સ્કોપ છે દોસ્ત. તમને ધંધે લગાડો હોય ને પેપરમાં 1 કલાકમાં તો તમને ખાલી ઇંગ્લિશ જ ઇનફ છે. 15 સવાલ તમને ભલે લાગતા હોય નાના, પણ નાના સવાલ છે પણ બહુ મોટી અસર કરી દે એવા સવાલ થઈ શકે. તો મારો એ કહેવાનો મતલબ એમ છે કે આ જે તમને એમ લાગતું હોય ને કે ભાઈ ઘણી એમને એવી હવા પણ છે ઘણી જગ્યાએ કે ભાઈ આ 5 માર્ક તો આપણા રોકડા જ છે ને દોસ્ત. પેરેગ્રાફ વાંચીને જવાબ જ લખવાનો છે ને. પેરેગ્રાફ વાંચો અને સવાલ કેવો પૂછેલો છે ને એ પહેલાં જોવો ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ શું રમત રમે છે પેપર કાઢવાવાળો તમારી સાથે. તો જ્યારે તમે કોમ્પ્રિહેન્શનની વાત આવે ને તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભાઈ આપણે પેરેગ્રાફ પહેલાં તો હાર્દ પકડતા આવડવું જોઈએ, બરાબર ને. શું સમજવાનું છે તો કે ભાઈ આપેલો પેરેગ્રાફ છે એની અંદર કીધું છે શું પણ, બરાબર, શું કહેવાનો મતલબ છે એ પહેલાં પકડતા શીખવાનું છે. તો આપણે શું પ્રેક્ટિસ કરશું તો પહેલાં આપણે વાંચશું આપેલું એડિટોરિયલ. જે તમે જો એમાં જરૂરી નથી કે આજનું જ એડિટોરિયલ હોવું જોઈએ, કાલનું હોય તોય ચાલે. આપણે ખાલી ભાષાથી મતલબ છે, આપણે વાંચવાથી મતલબ છે, આપણે વાંચ્યા પછી હાર્દ પકડવાથી મતલબ છે, બરાબર. હાર્દ પકડો, વાક્ય રચના જોવો. તમે વાક્ય રચના જોશો પછી જે આ સ્પેલિંગ અમુક એવા હોય કે જે આપણે પહેલી વાર જોતા હોય અથવા આપણને જોયા હોય પણ કંઈ આમ ટપો ના પડતો હોય કે સાહેબ કેવા શું માગે છે, તો આવો સ્પેલિંગ છે એ જુઓ. નેટ ઉપર સર્ચ કરો, ગૂગલ ઉપર. તમારા ફોનમાં અત્યારે 2 ડિક્શનરી હોવી જોઈએ. એપ્લિકેશનમાં તમારી પાસે 2 એપ્લિકેશન ડિક્શનરીની એવી હોવી જોઈએ કે એકમાં ઇંગ્લિશથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપેલું હોય અને મતલબ શબ્દ છે એનો ઇંગ્લિશમાંથી ઇંગ્લિશમાં અર્થ આપેલો હોય અને એક ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અર્થ આપેલું હોય. ગૂગલ ટ્રાન્સલેટ આની વાત હું કરતો નથી, આ એપ્લિકેશનની હું સલાહ આપતો નથી. પછી આની ઉપરથી ગોતીને ખોટું લઈને આવો તો મારી પાસે ના આવતા. આની હું સલાહ નથી આપતો જરાય. કાં તો એક બુક વસાવી લ્યો, કાં તો પછી તમે આ ડિક્શનરીની 2 એપ્લિકેશન કીધી એ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી આજે જ હોવી જોઈએ, જેથી જ્યારે તમે આવા એડિટોરિયલ વાંચો તો તમને ટપો પડે કે ભાઈ સાહેબ શું કહેવા માગે છે, લેખક છે એણે શું કીધું, તંત્રી સાહેબ છે એ શું કહેવા માગે છે. તો તમે વાંચશો, વાંચ્યા પછી હાર્દ પકડી લીધો શું કહેવા માગે છે. જે સ્પેલિંગ નથી આવડતા એ જોઈ લીધા, બરાબર. આ આપણે લખીને રાખવાના આપણી પાસે. આની એક પ્રોપર નોટ્સ હોવી જોઈએ, એક ચોપડો હોવો જોઈએ. 100 પાનાનો હશે તો પણ ચાલશે, પણ આપણી પાસે જે શબ્દ આપણને નથી ખબર પડી એ આપણી પાસે આપણી ભાષામાં લખેલા હોવા જોઈએ, બરાબર ને. ધારો કે
આપણે અહીંયા લખીએ કે ભાઈ ડિરેક્શન. તો આ જે ડિરેક્શન લખ્યું, ધારો કે તમને આનો મતલબ નથી ખબર, તો તમારી પાસે ડિરેક્શન લખેલું હોવું જોઈએ અને બારા આમ કરીને લખેલું હોવું જોઈએ કે દિશા. સમજાય? આવી રીતના જે પણ શબ્દ છે એ તમારી પાસે લખેલા હોવા જોઈએ. સ્પેલિંગ ના આવડતું હોય તો 1-2 વાર જોવાનો, બરાબર? સ્પેલિંગ ના આવડતું હોય તો ખાસ સ્પેલિંગ ગોખી શકાય, એમાં કંઈ ના નથી પાડતા આપણે. તો એની પણ અમુક ટ્રિક્સ છે, અમુક સ્પેલિંગ યાદ રાખવા માટે. એ પણ આપણે જેમ જેમ ટાઈમ જશે એમ લેક્ચર આગળ વધશે એમ સમજાવશું આગળ આના પછીના લેક્ચર્સમાં. તો પહેલાં તો તમારે વાંચતા શીખવાનું છે. શું વાંચશું? ઇન્ડિયન એક્સપ્રેસનું એડિટોરિયલ છે એ આપણે વાંચશું ઇંગ્લિશની ભાષા માટે. હવે એક નીચે તમે જોશો તો ટ્રાન્સલેશન આપેલું છે. ટ્રાન્સલેશન શેમાં છે? ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં. તો આપણે દિવ્ય ભાસ્કર છે એનું પણ એડિટોરિયલ છે, તંત્રી લેખ છે, એ આપણે વાંચશું. જેમ ઇંગ્લિશમાં કીધું છે એમ જ એક તમારે ગમે એક લેખ પકડી અને એમાંથી શબ્દ અમુક જોવાના અને એનું તમારે ઊંધું પકડવાનું છે. કે ભાઈ તમે ધારો કે એમ લખેલું હોય કે દિશા, તો આનું ધારો કે તમને ઇંગ્લિશ નથી ખબર, તો આનું તમારે ડિક્શનરીમાં જોવાનું છે કે ભાઈ દિશા એટલે શું થાય, તો કે ભાઈ ડિરેક્શન થાય, બરાબર ને? તો એક ઇંગ્લિશ એડિટોરિયલ વાંચશો ત્યારે તમે ઇંગ્લિશથી ગુજરાતીમાં જાશો, ગુજરાતી વાંચશો ત્યારે તમે ગુજરાતીથી ઇંગ્લિશમાં જાશો. આ તમને કામ લાગશે અહીંયા ટ્રાન્સલેશનમાં, આ ટોપિકમાં, અને ગુજરાતીમાં પણ ટ્રાન્સલેશનનો ટોપિક છે, ભાષાંતરનો ટોપિક છે, એમાં પણ તમને આ વસ્તુ કામ લાગશે. કેમ કે જ્યારે તમે ભાષાંતર કરતા હો ત્યારે તમારી પાસે શબ્દ ભંડોળ હોવો જોઈએ, બરાબર ને? મારી પાસે વોકેબ્યુલરી હોવી જોઈએ. જેમ કે કમિશનર છે, બરાબર? કમિશનરની એ પોસ્ટ હોય અથવા મેનેજરની પોસ્ટ હોય, તો એને શું કહેવાય? તો એના માટે આપણે જે એના પર્ટિક્યુલર જે શબ્દ હોય, જ્યાં હોદ્દાની આપણને આપેલું હોય, જેમ કે ક્લાર્ક છે, તો એને કારકુન કહેવાય, બરાબર? કાર્ટૂનની વાત નથી, કારકુન. તો એક કારકુન છે એ પ્યોર ગુજરાતી શબ્દ થયો. તો જ્યારે તમે અહીંયા ભાષાંતર કરતા હશો તો તમને વાક્યમાં ક્લાર્ક આપેલું હોય તો એનું ક્લાર્કનું ક્લાર્ક ના કરી શકો તમે, ત્યાં તમારે કારકુન એમ લખવું પડે. આ આપણને ક્યારે આવડે? તો આપણે જ્યારે આવી રીતનો શબ્દ ભંડોળ વિકસાવ્યો હોય ત્યારે આપણને આવડે, બાકી આપણને આવડે નહીં. તો આ જે વસ્તુ છે આ તમે શીખશો કઈ રીતે? તો કે ભાઈ વાંચીને, સમજીને. શબ્દ ભંડોળ છે તમારો એ વિકસાવીને તમને ખબર પડશે કે ભાઈ ભાષાંતર છે તો આની અંદર આપણે કરવું શું. સમજાય? તો આપણે આખો જે સિલેબસ જોયો, આખો સિલેબસ હજી નથી જોયો, પણ જે આપણે 8, 9, 10, 11, 12 આ 5 પોઈન્ટ જે જોયા એની ઉપરથી આપણને એટલી ખબર પડે કે ભાઈ ચલો સિનોનિમ એન્ટોનિમના અમુક રૂલ્સ હોય, બરાબર? મને ખબર છે ભાઈ અમુક રૂલ્સ હોય, પણ બધાય રૂલ્સ છે, બધી જગ્યાએ કદાચ રૂલ તમારો લાગુ ના પડે અથવા તમને યાદ ના આવે, એવું બને. પણ આ જે ટોપિક છે, આ બાકીના જે 10, 11 અને 12, તો આ તમારા વાંચન ઉપર આધાર રાખે. એટલે એવું ના માનવું કે ભાઈ અંગ્રેજી છે તો રૂલ્સ ગોખવા જ પડશે, બધાય વસ્તુમાં રૂલ ગોખવાની જરૂર નથી. ઓકે, તો આના માટે તમને શું કરશો કે ભાઈ જે 12 ટોપિક છે એમાંથી માનો કે 5 માર્ક્સનું અહીંયાથી પૂછાતું હોય તો આ તમારા ગ્રામરથી અલગ ટોપિક થઈ ગયો. 8, 9 અને 10, 11 અને 12. 11મો ટોપિક છે અને 50-50માં આપણે રાખી શકીએ ભાઈ થોડુંક ગ્રામર એમાં તમને રૂલ્સ છે તમને ખબર હોવી જોઈએ. બાકી તમે જ્યાં વાંચતા શીખી જશો એટલે તમને બધી વસ્તુ આ પણ ક્લિયર થઈ જશે. 11 નંબરનો ટોપિક છે એ પણ ક્લિયર થઈ જશે. તો મેઇન તમારે કરવાનું શું છે તો કે ભાઈ જ્યારે તમે આ તમારે ડેઈલી કરવું પડશે. આજે 8, 9 અને 10, 11, 12 આ 5 ટોપિકનું જે તમારે કામકાજ છે એ તમારે ડેઈલી કરવું પડશે. જેમ આગળ કીધું એમ 10 શબ્દ સમૂહ, 10 સમાનાર્થી, 10 વિરુદ્ધાર્થી ડેઈલી કરવાના. 20 થઈ શકે તો વધારે સારું. અને જે આ વાંચન છે એ તમારે રોજનું એક ગુજરાતી એડિટોરિયલ, એક ઇંગ્લિશ એડિટોરિયલ, એક લેખ આપણે બેયના વાંચવાના છે. અને જેમ આગળ કીધું એમ કે ભાઈ ના આવડતા હોય એવો શબ્દ છે આપણે નોંધ લેવાની છે. તો આ તો થઈ ગયા 5 ટોપિક. આપણા ટોપિક ટોટલ તો 12 છે. તો અહીંયા આપણે કઈ રીતે આગળ વધશું તો કે ભાઈ જે પહેલા તમને કાળ અને પેલું કર્તરી કર્મણી એક્ટિવ પેસિવ આપી દીધું, પછી તમને નેરેશન ને આર્ટિકલ ને એ બધા ટોપિક આપ્યા છે. પણ આપણે પહેલા જે જો તમે ઇંગ્લિશમાં નબળા હો, જો તમારું ઇંગ્લિશ કાચું હોય તો સીધા કાળને પકડવા જતા નહીં. સીધો હાથીને તમે ના મારી શકો, બરાબર ને? જ્યારે આપણને ઇંગ્લિશ આવડતું જ નથી સાહેબ,
શરૂ કરીએ છીએ આપણે, અથવા આપણે માનીએ છીએ કે ભાઈ આપણું ઇંગ્લિશ મીડિયમ છે અથવા વીક છે, હું જ્યારે ક્લાસમાં જાઉં ભણાવવા તો હું પહેલાં આ જ વસ્તુ પૂછતો હોઉં કે ભાઈ તમારામાંથી કેટલા માણસોને, કેટલા વિદ્યાર્થીઓને એમ લાગે છે કે આપણું ઇંગ્લિશ છે એ કંઈક સારું છે, કંઈક લેવલ ઉપર છે. તો આખા ક્લાસમાંથી 100 જણાનો ક્લાસ હોય તો આખા ક્લાસમાંથી 5 કે 7 હાથ ઊંચા થાય જે વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે સર આપણું ઇંગ્લિશ છે મીડિયમ અથવા મીડિયમ કરતાં સારું છે. બાકી મોટાભાગે વિદ્યાર્થીઓનું ઇંગ્લિશ છે નબળું છે, અને કાંઈ વાંધો નહીં, સ્વાભાવિક વાત છે ભાઈ, આપણે અમેરિકામાં નથી રહેતા, આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણને ગુજરાતી ભાષા આવડતી હોય. પણ પરીક્ષાલક્ષી આપણે ઇંગ્લિશ છે શીખવું ફરજિયાત છે. તો પહેલાં ડાયરેક્ટ આ ટોપિક છે એને પકડતા નહીં. આ પહેલો ને બીજો ટોપિક છે આ શરૂઆતમાં કરવાના ટોપિક નથી. તો હું તમને એમ કહું છું કે જે આ કાર્ડ વોઇસ અને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળો ટોપિક છે એ મહેરબાની કરીને પહેલાં ઉપાડતા નહીં. જો તમને ઇંગ્લિશમાં કાર્ડમાં ખબર ના પડતી હોય કે આના જે રૂલ્સ છે એમાં તમને ખબર ના પડતી હોય, ક્યુ વાક્ય કેવી રીતના લખાય એની આપણને ખબર ના પડતી હોય, તો સીધા આ બે ટોપિક પકડાય નહીં. તો જો તમે ઇંગ્લિશમાં વીક છો, વીક અથવા મીડિયમ, બરાબર, તમે જો હોશિયાર છો તમારી રીતે તમે કરી લેશો, આમાંથી જે તમને ટોપિક મન ફાવે લઈ લેશો તો પણ ચાલશે. પણ જો તમારું ઇંગ્લિશ નબળું છે અથવા મધ્યમ છે તો તમારે સૌથી પહેલાં હું જ્યારે લેક્ચર શરૂ કરતા હોઉં તો હું ABCDથી શરૂ કરાવું છું, બરાબર ને. આ ABCD કરી લીધી પછી આપણે જઈએ પાર્ટ્સ ઓફ સ્પીચમાં જતા હોય, બરાબર. પાર્ટ્સ ઓફ સ્પીચ કરીએ એટલે જે આ પહેલાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં શું હોય તો કે ભાઈ જે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે એનો ઓવરવ્યૂ આવે, બરાબર ને. પછી આપણે શું કરીએ તો કે ભાઈ વાક્યના પ્રકાર જોઈએ, સેન્ટેન્સ જોઈએ, કોના વાક્ય કહેવાય, વાક્યના પાછા 5 પ્રકાર હોય એ આપણે જોઈએ. પછી એ ટાઈપ્સ છે એ જોઈ લીધા પછી જે આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એનું ડિટેલમાં આપણે જોવાનું થાય. હવે જો આ વાક્યના આપણે પ્રકાર જોયા, વાક્ય કેવી રીતે બને, વાક્યના પ્રકાર ક્યાં ક્યાં થાય, એ આપણને અહીંયા પણ કામ લાગી શકે કે ભાઈ જે આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ આપણને કીધું, બરાબર ને. આપણો પાયો જે છે ગ્રામરનો એ પાકો કરવામાં જો ટોટલ આપણે 20 લેક્ચર લેતા હોય તો પાયો પાકો કરવામાં 5 લેક્ચર થાય, બરાબર ને. ભગાવીએ તો 2 લેક્ચર થાય, પણ આપણે ધીમે ધીમે ધીરજ રાખીને શાંતિથી આપણે એક સ્ટેપ આપણે આગળ લઈએ તો 5 લેક્ચર તમારા પાયો પાકો કરવામાં થાય. 2 કલાકના 5 લેક્ચર લ્યો તો 10 કલાક જેવું થઈ ગયું. પછી છે ટાઈપ્સ તમે જોઈ લીધા પછી, બરાબર, તમે અહીંયા આવો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે, ડાયરેક્ટ એની ઉપર જમ્પ મારવા નથી કહેતો, પણ તમને ટૂંકમાં વાક્ય શું છે, કેવું પ્રકારનું છે એ તમને આઈડિયા આવતો થઈ જાય. હવે આ આપણે જોઈ લીધું. પછી જે આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે જેમ કે નાઉન છે, પ્રોનાઉન છે, બરાબર, એડજેક્ટિવ છે, આ બધું તમારે થોડુંક ડિટેલમાં જોવું પડે કેમ કે આ જે નાઉન છે, પ્રોનાઉન છે, આની અંદરથી MCQ પૂછાય. તમને અહીંયા કીધું છે કે આ એડવર્બ્સ છે, નાઉન, પ્રોનાઉન, વર્બ્સ છે, ચલો એને આપણે સાઈડમાં રાખીએ થોડીક વાર. તો આ 3 ટોપિક છે, આની અંદરથી પણ તમને ઘણું બધું પૂછવા જેવું છે. ખાલી જગ્યા છે, બરાબર, અથવા તમને એમ કે ભાઈ જે પક્ષીઓનો સમૂહ છે એને શું કહેવાય, તો નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય એની પરથી તમે ગોતીને કહો કે ભાઈ પક્ષીઓનો સમૂહ છે એને શું કહેવાય. તો આવા બધા જે સવાલ છે એ તમારા નાઉન અને પ્રોનાઉનમાંથી નીકળે. એટલે દર વખતે એવું નથી હોતું કે ભાઈ ખાલી જગ્યા પૂરોના જ સવાલ પૂછાય, એવું નથી. પૂછવા માટે તો ઘણું છે દોસ્ત. તમે 100 માર્કનું આખું પેપર કાઢીએ ને ખાલી ઇંગ્લિશનું તો એ થોડું ઘણું છે વધે, બાકી રહી જાય, એટલી બધી વસ્તુ પૂછવા માટે છે. પણ આપણે બનતા સુધી આપણે સિલેબસને સ્ટિક ટુ ધ સિલેબસની આસપાસ જ કામ કરવાનું છે, બરાબર. તો પછી શું કરશું તો કે ભાઈ 8 જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એનો ડિટેલમાં વ્યૂ આવે, બરાબર. ડિટેલમાં આપણે આખું સમજાવવાનું થાય કે ભાઈ કયું પાર્ટ્સ ઓફ સ્પીચ છે. ધારો કે નાઉન છે તો નાઉનના પેટા પ્રકાર છે, પેટા પ્રકાર પ્રમાણે અમુક રૂલ્સ હોય, રૂલ્સ તમને એપ્લાય ક્યાં કરવા, કેવી રીતે કરવા એ તમને આખું આવે. તો આ બધું છે એ નાઉન છે, પ્રોનાઉન છે, બધી વાતમાં અલગ અલગ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ પ્રમાણે અલગ અલગ વસ્તુ આવશે. આપણે અહીંયા જ્યારે ભણતા હોય તો બનતા સુધી આપણે બોર્ડમાં જ કરશું, પણ થોડીક જ્યારે આપણને એમ લાગે કે ભાઈ ધારો કે વાક્ય લખવામાં ટાઈમ વધારે જતો હોય તો આપણે શું કરશું તો કે ભાઈ સ્લાઇડમાં પણ અમુક ટોપિક લઈ લેશું, બરાબર. જે કાલના લેક્ચરમાં આપણે જોયું હશે તમે, તો આપણે અમુક વસ્તુ છે બોર્ડ ઉપર નથી એક્સપ્લેન કરી શક્યા કેમ કે કોઈક વાર ટેબલ હોય આખું, તો મારે અહીંયા ટેબલ બનાવવું એના કરતાં સ્લાઇડ બનાવીને તમને સમજાવો તો તમને વધારે જલ્દી મગજમાં ઉતરે.
બરાબર, તો આ આપણું થઈ ગયું. પછી જ્યારે બધા પાર્ટ્સ ઓફ સ્પીચ પૂરા થઈ જાય ત્યારે આપણે કાળ ઉપર જમ્પ મારવાનો હોય. બરાબર છે. જે સેન્ટેન્સીસ જે આ ટેન્સ છે, કાળ છે, તો કાળમાં પણ એવું છે કે ભાઈ સીધું જો તમને અહીંયા આમ સિક્વન્સ બરાબર છે કે ભાઈ તમે પહેલા વોઇસ ભણો પછી નરેશન ભણો, બરાબર. પણ આમાં જે પહેલો ટોપિક ટેન્સીસનો આપ્યો એટલે આપણે પહેલો ટોપિક ટેન્સનો લઈને બેસી જાવ તો અઘરું પડશે. કદાચ કંટાળીને મૂકી પણ દેશો. કાળ છે 3, એના સબટાઇપ્સ ગણશો તો વધારે પણ સબટાઇપ્સ થશે. બધાના રૂલ્સ સમજવા, બધાનું એપ્લિકેશન કઈ રીતે ઉપયોગમાં આવે, ક્યાં કયો કાળ વપરાય, કયા કાળમાં કેવી વાક્ય રચના હોય, આ બધું જો એકસાથે ગોખવા ગયા તો નહીં મજા આવે અને મૂકી દેશો અને એમ કહેશો કે કાંઈ વાંધો નહીં, બાકીના 85 માર્કમાં લડી લેશું. અને એમ લડાશે નહીં. 85માંથી તમને આગળ મેં આખું ગણિત સમજાયેલું છે. પછી તમારે શું થાય કે 85માંથી વધારે માર્ક્સ લેવામાં તમારી પછી મેન્ટલ પ્રેશર આવી જાય ખાલી ખોટું, અને એવા ધંધા નથી કરવા આપણે. આપણે એક્ઝામ પાસ કરવી છે, એફિશિયન્ટલી પાસ કરવી છે, 2024માં આપણે મેન્સ લખેલી હોવી જોઈએ એવી રીતે આપણે પાસ કરવી છે. તો જ્યારે કાળની વાત આવે ને તો કટકે કટકે કાળ કરવાના હોય, એક ઘાએ બધું કરવા ના જતા, તો પછી ઇંગ્લિશ આખું રહી જશે સાઈડમાં અને આપણે ખબર છે કે ભાઈ મેથ્સ રીઝનિંગ આપણું કેવું છે એ. તો પેલા આ છે, બરાબર, કાળ છે. કહેવાનો મતલબ એમ જ છે કે ભાઈ આ જે સિક્વન્સ છે એને સીધી એમને એમ ફોલો ના કરાય. પછી આર્ટિકલ્સ આવે, ડિટર્મિનર્સ આવે, બરાબર, એ બધું આપણે છેલ્લે પ્રેપોઝિશન્સ છે તો અહીંયા પાર્ટ્સ ઓફ સ્પીચમાં જ આવી જશે. તો એમાં કંઈ આપણે નવું નથી. અને પછી ફ્રેઝલ વર્બ ને એ બધું પણ આની પછી કવર થઈ જાય. પણ તમને પોઈન્ટ સમજાઈ ગયો મેં શું કહેવા માંગુ છું? કે આ જે સિક્વન્સ છે એને સીધી ફોલો ના કરતા કે ભાઈ પહેલો ટોપિક એટલે પહેલો જ, એવું નથી. આ ટોપિક તો વચ્ચે આવે. આ બધા પાર્ટ્સ ઓફ સ્પીચ થઈ ગયા ને પછી આવે ટેન્સીસ. જો સારી જગ્યાએ ભણતા હો, પ્રોપર જગ્યાએ ભણતા હો તો. બાકી આડેધડ ભણતા હો તો ભાઈ મને કાંઈ ખબર નથી તમે કઈ રીતનું ભણ્યા હોય. પણ સિક્વન્સ કાયદેસર આવી હોવી જોઈએ, બરાબર ને. પછી તો જેમ સાહેબ જેમ પ્રમાણે કરાવતા હોય એમ તમે જે ભણતા હોય એ પ્રમાણે પણ આવી રીતનું કંઈક આયોજન હોય. તો આ તમારો સિલેબસ જ્યારે આપણે સમજીએ તો મેં આગળ કીધું એમ કે ભાઈ તમારે આટલા ટોપિક છે, આ તમારે દરરોજ ડેઈલી કરશો તો તમને આની અંદર પ્રગતિ દેખાશે. અને જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી આમાંથી ઓછામાં ઓછા 5 માર્ક્સનું તો આવશે. જો મારા જેવો પેપર સેટર ભટકાઈ ગયો તો આમાંથી 15 માર્કનું પૂછી લેશે, પણ તમે 5 માર્ક્સનું તો ગણીને ચાલો. પણ આ બધી વસ્તુ એવી છે કે જેમાં તમારે રૂલ ગોખવાની 100% રૂલ ગોખવાની જરૂર નથી. થોડી ઘણી કોમન સેન્સ ચલાવશો તો તમને ખબર પડી જશે. અને એ કોમન સેન્સ કઈ રીતે ચલાવવી એ શીખવાડવા માટે હું બેઠો છું અહીંયા. તો એક કરવાનું શું છે તો કે ભાઈ આટલું તમે ડેઈલી કરશો, 30 કે 60 શબ્દ તમારા રોજના થશે. પછી આ વાંચન છે, 2 એડિટોરિયલ રોજના તમારા થશે, બરાબર. આજના દિવસમાં ઇંગ્લિશ અડો કે ના અડો, આ જરૂર અડવાનું છે. આ 5 વસ્તુ, બરાબર, વાંચવાનું છે અને શબ્દ છે ગોખવાના અથવા યાદ રાખવાના છે. એનું પણ આપણે સોલ્યુશન કાઢવાની ટ્રાય કરી રહ્યા છીએ. જો બધું બરાબર રીતે કામ કરશે તો આપણે આનું વોકેબ્યુલરીનું સોલ્યુશન પણ તમને કાઢીને આપી દઈશું યુટ્યુબમાં અથવા એપ્લિકેશનમાં. અને જે આ રૂલ બેઝડ છે 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોપિક છે, રૂલ્સ છે બધા એકસાથે ગોખવાના ના હોય. રોજ એક ટોપિક ઉપાડો, બરાબર, પછી એની ઉપર આગળ વધો એવી રીતે. કાલે બીજો ટોપિક, પરમ દિવસે ત્રીજો ટોપિક, એવી રીતે. પછી કાળ પણ છે તો આજે સાદો કાળ લઈ લીધો, બરાબર, કાલે ચાલુ કાળ લઈ લીધો, એવી રીતે આગળ વધશું. આજે કાળ લઈને બેઠા છે તો આજે વર્તમાન કાળ પૂરો જ કરી નાખશું, એવું ના કરતા. આ એડવાઇસ છે, માનવી હોય તો માની શકો એવી રીત, પણ સાચી એડવાઇસ છે. આમાં કંઈ આપણે ઢીબેડવાનું નથી ખોટું, બરાબર ને. જે વસ્તુ નહીં આવડતી એવું નહીં કરાવું. ઇતિહાસ મને નથી આવડતો તો નથી કરાવતો, ઇંગ્લિશ આવડે છે તો હું કરાવીશ, બરાબર. તો આવું કંઈક આયોજન છે. સિલેબસ આપણે સમજવો પડે. પહેલાં સિલેબસની પાછળ અડધી પોણી કલાક કાઢવી પડે, જે આપણે કાઢી લીધી આજે. બુકની વાત આવે તો જો ભાઈ બધી બુકના રૂલ્સ છે, બરાબર. બુક છાપવાની બધાની સ્ટાઇલ અલગ હોય, ફોર્મેટિંગ અલગ હોય. ગામમાં જે બુક મળે, રેન એન્ડ માર્ટિન મળે તો એ લ્યો, બાકી બીજી કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ગુજરાતીનું ફાવતું હોય તો એ લઈ લ્યો. લુસન્ટ બહુ મોટી બુક પડશે લુસન્ટ ભાઈ,
એટલે ડાયરેક્ટ લુસન્ટની પાછળ ભાગવા જાવ એની પહેલાં કેપેસિટી જોઈ લેજો તમારી કે આપણી કેપેસિટી છે કે નથી. આમાં પોતાની જાત સાથે સાચું બોલતા શીખજો. ઘરમાં મમ્મી પપ્પા, આપણે પોતે જો લગ્ન થઈ ગયા હોય તો બાયડી છોકરા, આ બધા યારે થોડુંક કંઈક સાચું બોલવાની ટેવ રાખવી તો જિંદગીમાં સુખી થશો. પહેલાં પોતાની જાત સાથે સાચું બોલજો કે ભાઈ આપણી કેપેસિટી છે લુસન્ટ પૂરી કરવાની. પહેલાં બુક સ્ટોલે જઈને લુસન્ટ જોઈ લેજો. ઓનલાઈન PDF ડાઉનલોડ ના કરતા, કોકની મહેનત મફતમાં ન લઈ લેવાય. એટલે PDF ડાઉનલોડ કરવાની સલાહ હું નથી આપતો, હું કહેતોય નથી, પણ બુક સ્ટોલ ઉપર જઈને જોજો જરાક કે લુસન્ટ આવડો ગ્રંથ છે 500 600 700 પેજનો, એ આપણાથી થશે કે નહીં થાય. અને એ હશે હિન્દીમાં, એ ઇંગ્લિશમાં અથવા હિન્દીમાં હશે, ગુજરાતીમાં તો નહીં હોય. એટલે જો ઇંગ્લિશ આપણું વીક હોય તો ગુજરાતના કોઈ પણ એક પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈ અને વાંચવાનું ચાલુ કરી દેજો. બધી બુકો ઓલમોસ્ટ 75-80% જેવી સરખી જ છે, બરાબર. બુક લિસ્ટની જ્યારે વાત આવે તો ઇંગ્લિશમાં કાંઈ ખાસ બુક લિસ્ટ છે નહીં. એક બુક ગમે એ લઈ લેવાની. પણ જે આ સલાહ છે આની ઉપર અમલ કર્યો તો મજા આવશે. પેપર ફટાફટ મસ્ત મજાની રીતે પૂરું થશે. અને જે ફકરો વાંચવામાં પબ્લિક 10-15 મિનિટ બગાડે એ ફકરો આપણે 3 મિનિટની અંદર વાંચી લેશું. સમજાય? જો આજથી ટેવ પાડશો તો. બાકી ભાઈ તમારી મરજી, ભાઈ તમારી પેપર છે, તમારે કઈ રીતે કરવું, તમારે કઈ રીતે આગળ વધવું. પણ મારી જ્યારે એક ફેકલ્ટી તરીકે સલાહ આવે તો હું આ જ સલાહ આપું છું. ઓફલાઈનમાં છોકરાઓ જો તમે જોતા હો, ઓફલાઈનવાળા મારી પાસે ભણી ગયા હોય તો તમને પણ આ જ સલાહ આપેલી છે, ઓનલાઈન પણ આ જ સલાહ આપેલી છે, બરાબર. એમાં કંઈ અલગ ના હોય કે ઓનલાઈન અલગ આપીએ અને ઓફલાઈન, એવું કંઈ નથી. બધી જગ્યાએ મેં આ જ કીધું છે. CCEનો સિલેબસ આવ્યા પછી જો તમે મારો લેક્ચર ઓફલાઈનમાં કે ભરેલો હોય તો આપણે વાંચનની સલાહ છે તમને આપેલી છે, તમને હોમવર્ક તરીકે આપેલું છે, અને ઓનલાઈનવાળા વિદ્યાર્થીઓ તમને પણ આપું છું. તો આ આપણે સિલેબસ જોયો કઈ રીતે આગળ વધવાનું હોય. રણનીતિ જે ઇંગ્લિશની છે એ આ જ છે. જે રૂલ બેઝડ આવે એ અન્ડરસ્ટેન્ડિંગ રાખીને કરજો. ગોખવાની કોશિશ પછી કરજો. પહેલાં સમજાઈ જતું હોય તો સમજી લેવાનું જિંદગીમાં. અને જે આ વાંચન આધારિત ટોપિક જે કીધા, આનાથી દૂર ના ભાગતા. આનાથી સહેલામાં સહેલી રીતે આ 3માં માર્ક્સ આવે, બરાબર. ટીપે ટીપે સરોવર ભરવાનું છે. સીધે સીધા 15 માર્ક ખાઈ લેશું એમ નહીં. પહેલાં 3-4 માર્ક અહીંથી કવર કરી લ્યો અને બાકીના 2 અહીંયાથી કવર કરાવી દઈશ. બાકી પછી રૂલ્સ તમે કેવી રીતે સમજો એની ઉપર આધાર રાખે. તો આજે વધારે લાંબુ નથી ખેંચતા આપણે લેક્ચર, બરાબર. આજે આપણે અહીંયા જ રાખીએ. પાર્ટ્સ ઓફ સ્પીચનું એ બધું તમને ઓવરવ્યૂ આપ્યો છે. ધીમે ધીમે આગળ વધશું એમાં આપણે ડિટેલમાં પણ જોતા જશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો અને એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરી લેજો, કેમ કે બધું ચેનલમાં નહીં મળે, થોડુંક એપ્લિકેશનમાં પણ મળશે. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં. કાંઈ પણ સજેશન હોય, ફીડબેક હોય, લેક્ચર ના ગમ્યો હોય તો પણ નીચે લખો કે સાહેબ મજા નથી આવી આજે. પણ કોમેન્ટ સેક્શનમાં તમારો જે પ્રતિભાવ છે, ફીડબેક છે, જરૂર આપજો. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. એક્ઝામ થઈ શકે એવી છે. જરા એવી ગ્રંથિ બાંધવી નહીં કે ભાઈ આપણે આર્ટ્સના છીએ તો નહીં થાય, અને ભાઈ એવું કાંઈ કોઈના બાપની જાગીર નથી CCE. એવી કોઈ દિવસ ગ્રંથિ બાંધીને નહીં રાખવાની કે ભાઈ આપણાથી ન થાય, આપણે તો આર્ટ્સવાળા છે. તો તમારું ગુજરાતી ને ઇંગ્લિશ છે એ તો આર્ટ્સનો સબ્જેક્ટ છે, સમજાય? પ્યોરલી કોર તો આર્ટ્સનો સબ્જેક્ટ છે ને ગુજરાતી ને ઇંગ્લિશ. તો બધાએ મૂકી દેવું જોઈએ ને કે ભાઈ અમે આર્ટ્સવાળા નથી એટલે અમારાથી નહીં થાય, બરાબર ને? એવી જરાય ગ્રંથિ બાંધવાની નથી. આર્ટ્સવાળા છો તો પણ થાય, કોમર્સવાળા છો તો પણ થાય, સાયન્સવાળા છો તો પણ થાય. પણ આપણે સિલેબસ પૂરો કરવો પડે પહેલાં. ઓકે, તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.